કમનસીબી દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે એ બહુ મોટી કમનસીબી નથી. મોટી કમનસીબી એ છે ગૃહમંત્રી કેવા લોકો બનીને બેઠા છે. તો દારૂ અને ડ્રગ્સના હપ્તા મને એવું લાગે છે કે છેક અહીં સુધી આવી જતા હશે, તો જ આટલા બેફિકર થઈને ફરતા હોય ને. સરકાર નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ કેવી રીતે બદલાશે? સરકાર જ જે છે ક્રાઇમ કરે તો ભાજપને વાંધો નથી. ભાજપના પટ્ટા ગળામાં ગાલી ગાલીને કેટલાય લોકો કેટલાય ક્રાઇમ કરે છે. આજ હવે ભાજપની સરકાર આવી, હવે એમ કે છે કે જમીન અમારી છે, પડાઈ લઈશું, લઈ લઈશું, પોલીસ મોકલીને આ મોકલીને, એટલે શું આ તમારા બાપનો માલ છે? એટલે દરેક સમસ્યા ગુજરાતની છે એના મૂળમાં આ ભાજપની હલકી માનસિકતા અથવા વર્ષોથી સત્તાનો અહંકાર, ઘમંડ આવી ગયો છે. હવે એને કઈ કરવું જ નથી. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થોડાક સમય પહેલા આપણે વિધાનસભાના પગથિયેથી ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું ઇન્ટરવ્યુ કર્યું હતું અને હવે વિધાનસભાના ગાર્ડનેથી ઇન્ટરવ્યુ કરી રહ્યા છે. ને જે ઘણા બધા ગુજરાતના સળગતા મુદ્દા છે ને જે સતત તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે, એ મુદ્દા ઉપર આપણે વિસ્તૃત ચર્ચા કરવાની છે કે હવે ગુજરાતમાં શું થવાનું છે. 2027ને તો હજી વાર છે. જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી સેમીફાઇનલ છે, પરંતુ હાલની પરિસ્થિતિ જે રજૂઆતો તેમને મળે છે, તેમની સભાઓમાં લોકો રજૂઆતો કરી રહ્યા છે, ત્યારે તેમની સાથે સીધી ચર્ચા કરીએ. ગોપાલભાઈ, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ખૂબ આભાર, ખૂબ આભાર. ગોપાલભાઈ, આજની પરિસ્થિતિ છે ગુજરાતમાં, દારૂ અને ડ્રગ્સનો મુદ્દો તો ખૂબ ચર્ચામાં આવ્યો. તમારી સભા અત્યારે કચ્છમાં હતી, એ દરમિયાન કેટલીક મહિલાઓ તમારી સમક્ષ તમારી સભામાં આવી અને ડ્રગ્સ દારૂ મુદ્દે એમણે રજૂઆત કરી કે અમારા ગામમાં બુટલેગરો છે, તે દારૂ ધંધો કરે છે. તો કેટલી કમનસીબી કહેવાય પેલા તો ગુજરાતમાં દારૂબંધી છે છતાં આ રજૂઆતો મળે. કમનસીબી દારૂબંધી હોવા છતાં દારૂ મળે છે એ બહુ મોટી કમનસીબી નથી. મોટી કમનસીબી એ છે ગૃહમંત્રી કેવા લોકો બનીને બેઠા છે, એ એનાથી મોટી કમનસીબી છે ને, કે કેવા કેવા માણસો કેવી કેવી ખુરશીઓ ઉપર જઈને બેસી ગયા છે. રામ ભરોસે હિન્દુ હોટલ જેવું માહોલ છે આખો. દોસ્તો, મારું એટલું કહેવાનું છે કે મેં ગુજરાતની વિધાનસભામાં જોયું છે કે અહીંયા વિધાનસભા છે, આ પાછળ વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ યોજાય છે. અહીંયા જ રમે છે બધા, દડો બેટ ને મોજે દરિયા મોજા કરે છે. સર્વપક્ષીય ભોજન સમારંભ યોજાય છે, સર્વપક્ષીય કલ્ચરલ કાર્યક્રમો યોજાય છે, સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં આપણા નવરાત્રી હોય કે અન્ય તહેવારો હોય એ પણ યોજાય છે. સર્વપક્ષીય સ્નેહ મિલન યોજાય છે, સર્વપક્ષીય બધું જ યોજાય છે. તો સર્વપક્ષીય મીટિંગ દારૂ અને ડ્રગ્સના મુદ્દે કેમ ન યોજાય? મેં ગૃહમંત્રીને પત્ર લખી અને વિનંતી કરી કે સર્વપક્ષીય બેઠક બોલાવો દારૂ અને ડ્રગ્સના મુદ્દે, અને એ બેઠકની અંદર આપણે ચર્ચા કરીએ. બધા પક્ષો પોતપોતાના, કેમ કે બધા પક્ષો જનતામાંથી જ આવે છે, બધા નેતા જનતાના જ પ્રતિનિધિ છે, તો દરેકની પાસે કંઈક વિચાર હશે, કંઈક એવું કંઈક આઈડિયા હશે કે શું કરવું જોઈએ, કેમ કરવું જોઈએ, પોલીસ તંત્રમાં કેવો ફેરફાર લાવવો જોઈએ, કાયદામાં કેવો ફેરફાર લાવવો જોઈએ, પ્રોસેસમાં કેવો ફેરફાર લાવવો જોઈએ, શું કરવાથી આ દારૂ અને ડ્રગ્સનું દૂષણ ઘટે. તો બધાય પક્ષોને ભેગા રાખીને, બધાય પક્ષોની ભેગી મીટિંગ કરીને એક સારા નિષ્કર્ષ ઉપર પહોંચાય તો એમાં ખોટું હું છે? તો કેમ ગૃહમંત્રી એ મીટિંગ નથી રાખતા? સર્વપક્ષીય ક્રિકેટ મેચ રાખો છો તો સર્વપક્ષીય દારૂ ડ્રગ્સની મીટિંગ કેમ નહીં? મેં પત્ર લખ્યો અને લગભગ અઠવાડિયું થવા આવશે. મીટિંગ તો છોડો, જવાબ ન થાય હજુ. રાખવી છે, નથી રાખવી, કઈ નહીં, બસ. તો દારૂ અને ડ્રગ્સના હપ્તા મને એવું લાગે છે કે છેક અહીં સુધી આવી જતા હશે, તો જ આટલા બેફિકર થઈને ફરતા હોય ને. તો આ રજૂઆતોને કઈ રીતે જોજો, કેમ કે હવે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી લોકો બોલતા થયા છે, આવાજ ઉઠાવતા થયા છે, એટલે વિપક્ષની જે ભૂમિકા હતી કે વિપક્ષ આ મુદ્દો ઉજાગર કર્યો, તમે મેદાને આવ્યા, જિગ્નેશ મેવાણી મેદાને આવ્યા, ને પછી જે નિવેદનો આવી રહ્યા છે, તો હજી પરિસ્થિતિ જૈસે થઈ જ છે. એમાં તો સરકાર નહીં બદલાય ત્યાં સુધી પરિસ્થિતિ કેવી રીતે બદલાશે? સરકાર જ છે. સરકાર બદલાશે તો પ્રશ્નોનું નિરાકરણ નીકળશે ને. જે સરકારે જે પ્રશ્નો પેદા કર્યા છે એ જ સરકારના રાજમાં પ્રશ્નો ક્યાંથી પૂરા થવાના? દારૂ અને ડ્રગ્સના દૂષણ પેદા કરનાર ભાજપ છે. ગામડાના ખેડૂતોની આજ હાલત ખરાબ છે. કેવી રીતે કે ગામ મૂકીને જબરજસ્તી મજબૂરીમાં શહેરમાં જવું પડે એવો માહોલ છે. ખેતી નફાકારક નથી રહી. તો એ પ્રશ્ન પેદા કરનાર જ ભાજપ છે. તો એની જ સરકારમાં સોલ્યુશન ક્યાંથી આવવાનું? ગુજરાતનો દરેક પ્રશ્ન પેદા કરનાર ભાજપ છે. હવે ભાજપ નહીં હટે ત્યાં સુધી પ્રશ્ન ક્યાંથી હટવાનો? કેમ કે
રોગ મટાડવો હોય તો રોગનું મૂળ કાપવું પડે, ડાળ નહીં. ગુજરાતના જે કાંઈ મહત્વના, આખા ગુજરાતના કરોડો લોકોને જીવનને સ્પર્શતા મહત્વના 50 પ્રશ્નો હોય ને એનું મૂળ ભાજપ છે. ભાજપ છે એટલે જ તો પ્રશ્નો છે. તો મૂળ કાપવું પડશે આખું, ડાળ કાપવાનું કામ નથી. એટલે જનતાને અમારી એટલી વિનંતી છે કે ભાઈ હવે પ્રશ્નોનું એક જ નિરાકરણ છે, ભાજપ ભગાડો. હવે એના કારણે નવા નવા પ્રશ્નો આવે છે. હવે જૂના તો પત્તા નથી, જૂના પ્રશ્નોનું નિરાકરણ નથી, ઉપરથી નવા નવા પ્રશ્નો આવે છે ભાજપના કારણે. ગૃહમંત્રી કહે છે કે ગુજરાત પોલીસે ખૂબ સરાહની કામગીરી કરી, આટલો ડ્રગ્સ આટલા સમયમાં પકડ્યો છે. એમના ગૃહમંત્રી બન્યા બાદ રિવોર્ડ પોલિસી લાવવામાં આવી, ઝીરો ટોલરન્સ પોલિસી લાવવામાં આવીને માફિયાઓને છોડવામાં નહીં આવે તે માટે તેમણે નિવેદન આપ્યું. પણ વિપક્ષ ખાલી માત્ર આરોપો જ કરે છે તેવું એમનું નિવેદન છે. ભાઈ મારે એટલું જ કહેવાનું છે કે વિપક્ષ આરોપો કરે છે તો તમે એ મીટિંગ કેમ નથી બોલાવતા? અને મીટિંગની અંદર ઉધડા લઈ લો વિપક્ષોને, કેવી રીતે વિપક્ષ ખોટા છે એમ જનતાની સામે ઉઘાડા પાડો. ગોપાલ ઇટાલિયા કે આમ આદમી પાર્ટી કે અમારા ચૈતરભાઈ વસાવા ખોટા આરોપ કરતા હોય તો બોલાવો સર્વપક્ષીય મીટિંગ અને પાડો ઉઘાડા. તમે સાચા છો, તમે બહુ કામ કર્યું છે, તમે મહાન માણસો છો, યુગ પુરુષ છો, આર્ષ દ્રષ્ટા છો, તો બોલાવો મીટિંગ અને જગ જાહેર ખુલ્લા પાડો ને કેમેરાની સામે. બોલ બચ્ચન શું કરો? તમે સરકાર છો, તમે મીટિંગ બોલાવી શકો છો અને તમે આમ છાતી ઠોકીને પ્રેસ કોન્ફરન્સ કરીને કહો કે ગોપાલ ઇટાલિયા અને ચૈતરને આવી જાવ બધા, ચાલો આ વિધાનસભા મીટિંગ રાખી છે, શું આરોપો કરો? તમને જવાબ આપી દઈએ આરોપોના, અને ચારે બાજુ કેમેરા ગોઠવીને આપો અમને જવાબ. જનતાએ જોવે ને અમે જોઈએ. આ શું બધું બોલ બચ્ચન વેડા કરવાના છે? પેલી દેરાણી જેઠાણીની પંચાયત હોય એવી વાત છે આ તો. તમે સરકાર છો, તમે બોલાવો, જાઓ મીટિંગ અને પાડો ઉઘાડે. અમે ક્યાં ના પાડીએ છીએ? અમે જે બોલ્યા જગ જાહેર બોલ્યા ને, તમે અહીં કેમેરા ગોઠવો, 100-500 કેમેરા મીડિયાના લઈ આવો અને રાઉન્ડ ટેબલમાં બેસી અને પાડો ઉઘાડે. એક પછી એક મુદ્દાસર નક્કી કરી લેશું કે આ 10 મુદ્દા પર ચર્ચા કરવાની. અગાઉથી એજન્ડા ડિસાઈડ થઈ જાય કે દારૂના મુદ્દા આ 5 વિષય ઉપર ચર્ચા કરશું, જેમાં કાયદો, જેમાં પોલીસ, જેમાં કોર્ટની ભૂમિકા, રાજકીય પક્ષોની ભૂમિકા. એ 5 વિષય દારૂના. ડ્રગ્સના બીજા 5 વિષય કે સમાજની ભૂમિકા શું, એનજીઓની શું, એમ 10 વિષય નક્કી કરીને અમને ઉઘાડા પાડો. હરસંઘવીભાઈ વિનંતી છે, પાડો ઉઘાડા, જાઓ અમને જગ જાહેર ઉઘાડા પાડો. ગોપાલભાઈ, એક તમારું નિવેદન ખૂબ ચર્ચામાં અવારનવાર જ્યારે સભા હું જોઉં છું ત્યારે આવે છે કે મેં પણ એક બેગ તૈયાર રાખી છે, સુટકેસ તૈયાર રાખ્યું છે, એટલે ગમે ત્યારે એવી સ્થિતિનું નિર્માણ થાય એટલે હું પણ જતો રહીશ. એટલે એ પ્રકારનો એક ડર કહી શકીએ, જેલને લઈને ડર, એટલે કે એ તૈયારી, પૂર્વ તૈયારી કે ભાઈ મારા ઉપર પણ કેસ થઈ શકે છે. શું કેમ તમને એવું લાગે છે? કેમ કે તમે સતત લોકોના મુદ્દા ઉઠાવશો તો કેમ તમને એવું લાગે છે કે તમને જેલ જવું પડી શકે? મને કેમ એવું લાગે છે ઈ ક્યાં પ્રશ્ન જ છે? નજર સામે જુઓ ને કે રાજુભાઈ કરોપડા શું કામ જેલમાં છે? દારૂ વેચતા પકડાયા હતા, ડ્રગ્સ વેચતા પકડાયા, ક્રાઇમમાં ના ભાઈ ના કોઈ ક્રાઇમ નથી, છે ને જેલમાં. પ્રવીણ રામ કેમ જેલમાં છે? કોઈ ગુનો કરતા પકડાયા, રેતી કાઢતા પકડાયા, પથ્થરો કાઢતા પકડાયા, ખનિજ ચોરીમાં પકડાયા, શેમાં પકડાયા? કશું જ નહીં. ખેડૂતોનો અવાજ ઉઠાવતા હતા એટલે પ્રવીણ રામ જેલમાં છે. ચૈતર વસાવા કેમ જેલમાં 2 વખત જવું પડ્યું? કોઈ ડ્રગ્સ વેચતા પકડાયા, કોઈ જમીન પચાવી પાડી? ના. ગરીબ આદિવાસીઓનો અવાજ ઉઠાવ્યો, જંગલની જમીનના અધિકારનો અવાજ ઉઠાવ્યો તો ચૈતરભાઈ જેલમાં ગયા. તો ગુજરાતમાં ભાજપના રાજમાં દમ, દાટી અને દંડાનું શાસન છે કે કોઈ પણ માણસને દાબ દબાણ કરવાનું, દંડો એટલે પોલીસના માધ્યમથી ડરાવવાના, કે સામે નહીં બોલતા, સામે બોલશો જેલમાં પૂરી દેશું. ભાજપનો પટ્ટો પહેરીને ગમે તેટલો અધમમાં અધમ ક્રાઇમ કરે તો ભાજપને વાંધો નથી. ભાજપના પટ્ટા ગળામાં ગાલી ગાલીને કેટલાય લોકો કેટલાય ક્રાઇમ કરે છે. મોટા ભાગના ગુજરાતમાં રેતી ચોરી કરનારા, મોટા ભાગમાં કોક હશે ઈમાનદાર માણસ, રેતી ચોરી કરનારા, સરકારી જમીનમાંથી માટી કાઢનારા, જંગલનું લાકડું કાપનારા, કેટલાક કિસ્સામાં બાયોડીઝલ વેચનારા, ભેળસેળ કરનારા, મોટા ભાગના લોકો ભાજપમાં છે, ખુલ્લેઆમ ભાજપમાં છે, એટલે જ આ ધંધો કરે છે. એટલે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા શબ્દ છે ને, એનો અર્થ સમજવો પડે. જ્યારે હોય ત્યારે પોલીસ આવે અને વિપક્ષના નામે વિપક્ષને કાયદો અને વ્યવસ્થાના નામે પકડી જાય. કાયદો કોના માટે છે ને વ્યવસ્થા કોના માટે છે? કાયદો અને વ્યવસ્થા તો લખ્યું છે કોના માટે? તો
કાયદો છે એ ગરીબોને દબાવવા માટે છે, ખેડૂતોને દબાવવા માટે છે, વિપક્ષોને દબાવવા માટે, સામાન્ય માણસ, નાના માણસ, આમ જનતાને ડરાવવા, દબાવવા અને ભાજપની સામે ન બોલે એટલે એનું મનોબળ તોડવા માટે કાયદો છે. વ્યવસ્થા કોના માટે છે? ભાજપના નેતાઓ માટે. બધી જ વ્યવસ્થા છે. જો આલિશાન બિલ્ડિંગો, આલિશાન બગીચા, કારો, એ જમાવટ છે. વ્યવસ્થા બધી ભાજપના નેતા માટે છે અને કાયદો ગરીબોને દબાવવા માટે છે. આ ગુજરાતની હાલત છે અત્યારે. ગોપાલભાઈ, તમે ગ્રાઉન્ડ પર ફરો છો, લોકોના કયા કયા મહત્વના મુદ્દાઓ તમારી સમક્ષ આવ્યા છે જે મોટી માત્રામાં છે, તમને સિમિલારિટી આમ રજૂઆતમાં મળી હોય કે ભાઈ આ મુદ્દાના તાત્કાલિક ધોરણે જો નિરાકરણ આવવું જોઈએ, કેમ કે એ લોકોના સ્થાનિક ધારાસભ્ય કે સાંભળતા નહીં એટલે તમારા સુધી આ રજૂઆતો પહોંચે છે? લોકોના સર્વસામાન્ય મુદ્દા આખા ગુજરાતમાં અમે ફરીએ છીએ તો દરેક વ્યક્તિના મોઢેથી જે સામાન્ય મુદ્દો સમજવા મળે એમાં સૌથી મહત્વનો મુદ્દો છે રોડ રસ્તા બાબતનો. આખા ગુજરાતમાં તમામ જગ્યાએ એટલી ખરાબ હાલત છે રોડની, અને ભ્રષ્ટાચારની તો શું ચર્ચા જ કરવી. એટલી ભયંકર ખરાબ હાલત છે રોડના કામમાં ભ્રષ્ટાચારની કે એક પણ રોડમાં ઠેકાણા નથી. એ આખા ગુજરાતના લોકો એનાથી ત્રાસી ગયા છે. શું કરવાનું? 30 વર્ષ થઈ ગયા ભાજપની સરકારને એક સારો રોડ નથી બનાવી શકતા. આ પહેલો મુદ્દો છે. બીજો સૌથી મહત્વનો મુદ્દો હજારો લોકોના મોઢે છે એ છે જમીનને લગતો પ્રશ્ન છે, ખેતીને લગતો પ્રશ્ન. ખેતીના પ્રશ્નથી ગુજરાતના કરોડો લોકો દુખી છે. ખેતીમાં નફો નથી થતો, ખર્ચાઓ વધતા જાય છે. ખેતી ન કરે તો શું કરે? વિકલ્પ નથી પાછો. મજબૂરી વશ ખેતી કરવી પડે એમ છે. ખેતી નહીં કરે તો ગામડાનો માણસ શું કરશે? ચાલો કોઈ ફેક્ટરી ખોલશે. તો ખેતી કરે છે એ માણસને ખેતીમાં નફો નથી મળતો, છતાંય માંડ માંડ પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા માટે ખેતીમાં એ મહેનત મજૂરી કરે છે. તો સમયસર ખાતર ન મળે, ક્યારેક દવા ન મળે, ક્યારેક બિયારણ ન મળે, છતાંય જે પાક પાકે એનો પૂરો ભાવ ન મળે. ભાવ મળે તો પાછું એમાં કડદો થાય, ક્યારેક ખેડૂતોનું બૂચ મારીને કોક જતા રહે, બૂચ મારવું હોય. તો બીજો સૌથી મહત્વનો આખા ગુજરાતનો પ્રશ્ન છે એ જમીન એટલે કે ખેતીનો છે. ત્રીજો પ્રશ્ન, ગુજરાતના અનેક લોકો નાની નાની સરકારી સુવિધાઓ માટે બહુ હેરાન થાય છે. કોઈને ચૂંટણી કાર્ડ કઢાવવું છે, કોઈને આધાર કાર્ડમાં નામ બદલવું છે, જન્મની તારીખ બદલવી છે, અટક બદલવી છે, કોઈ બેન દીકરીના છૂટાછેડા થયા છે, એનું બીજા લગ્ન કરવામાં આવ્યા તો એનો જે બાળક છે, આંગળિયાત બાળક, એ બાળકનું નામ બદલવું છે. આવી નાની નાની વસ્તુ છે. કોઈ પોતાની કાર કે ટ્રેક્ટર વેચી દીધું તો એ વેચ્યું એટલે નવા ખાતે ચડાવવું છે. કાર વેચી કે ટુ વ્હીલર વેચ્યું તો એને નામ બદલવું પડે ને આરસી બુકમાં. આવા નાના નાના જે કામ છે, જાતિનો દાખલો, આવકનો દાખલો, કૂપનનું કામ, એમાં આખા ગુજરાતની જનતા એટલી બધી દુઃખી થાય છે, એટલી બધી દુઃખી થાય એની વાત જવા દો. ભયંકર દુઃખી. કામ લીગલ છે, ઇલીગલ નથી. 100% વ્યાજબી કાયદેસરનું કામ હોવા છતાં પણ ગુજરાતની તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખવડાવે, પૈસા માગે, ઘણીવાર પૈસા દેતાય કામ નથી કરતા. હજારો લોકો સરકારી સુવિધાઓને લઈને ખૂબ દુઃખી છે. ગોપાલભાઈ, એક અમારા સહયોગી હતા, એ વિસાવદર ગયા હતા, ત્યારે એક ખેડૂતો સાથે એમણે સંવાદ કર્યો તો એક મુદ્દો એવો પણ આવ્યો હતો કે ત્યાં પહેલા દવાઓ છે એ ત્યાંના ડોક્ટરો બહારના પ્રિસ્ક્રિપ્શન લખે બધા મેડિકલો પર. પછી તમને આ રજૂઆત મળીને પછી હવે ત્યાંના ખેડૂતોએ આવું કીધું કે ભાઈ ગોપાલભાઈના કહેવા બાદ હવે સરકારી હોસ્પિટલમાં એ દવા ઉપલબ્ધ કરવામાં આવી. તો એ મામલો શું હતો? કઈ રીતની હેરાનગતિ? એટલે સરકારી દવાખાનાની અંદર દવા નો આપે અને બહાર લખી દે. તો ગરીબ માણસ હોય એને બહારથી દવા કેવી રીતે લેવાની? એની પાસે પૈસા તો હોવા જોઈએ ને. તો મેં જઈને સાહેબને વિનંતી કરી, તપાસ કરી, ઉપરી અધિકારીઓને ફોન કર્યા, એક પત્ર લખવા પડે તે લખ્યા, વિધાનસભામાં પ્રશ્ન કર્યા, અને એના કારણે દવાનો સ્ટોક નિયમિત મળતો થયો, જેથી કરીને લોકોને દવા મળતી થઈ. અચ્છા, જે હાલ આ મુદ્દો ગુજરાતમાં ચર્ચામાં આવ્યો છે, બનાસકાંઠાના પાડલિયા ગામમાં કંઈક હુમલાનો બનાવ બન્યો છે. આદિવાસી સમાજની જે જમીન છે એને લઈને વિવાદ છે. વન વિભાગનું કેવું છે કે અમારી જમીન છે, અમારી જમીન પર ખોટી રીતે ખોદકામ કર્યું છે, એટલે પછી પથ્થરમારો થયો અને હવે હિંસા ફાટી નીકળી. તો આ ઘટનાને લઈને તમે શું માનો છો? મારું એક જ મુદ્દો માનવો છે કે જમીન કોની? જમીન જનતાની, સરકારની થોડી છે. સરકારના બાપની છે. સરકાર તો આજકાલ આવી, જનતા આદિ અનાદિકાળથી છે. મુદ્દો સાબરકાંઠા પૂરતો હોય તો હું એમ કહું જમીન આદિવાસીઓને. કચ્છની અંદર જમીનનો પ્રશ્ન ચાલે છે, સૌરાષ્ટ્રમાં જમીનનો પ્રશ્ન ચાલે છે, હિંમતનગરમાં જમીનનો જ પ્રશ્ન છે ને. ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું, અહીં સાણંદમાં ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું, અહીં બાવળા પાસે ટાઉન પ્લાનિંગ લાગુ પડ્યું. જમીન કોની? ભાજપની સરકારને એમ કેમ લાગે છે કે આ બધો એનો બાપનો માલ છે એટલે પડાવી લેશે ગમે ત્યાંથી?
જમીન જનતાની છે. જમીન જે તે લોકો વર્ષોથી પેઢીઓથી ત્યાં રહે છે, એમણે જમીનને બચાવી છે, જમીનનું જતન કર્યું છે, જમીન સાચવી છે ને, અને જમીન થકી જે માણસો એટલે સુધી આગળ વધ્યા છે. સરકાર જે દિવસે ભાજપની નથી અને ભાજપમાં આજે જે લોકો સરકારમાં બેઠા એનો જન્મ નહોતો થયો ને તે દિવસે એ જમીન એ લોકો પાસે હતી. હિંમતનગરની જમીન હોય કે સાણંદની હોય કે રાજકોટની હોય કે જામનગરની હોય કે કચ્છની જમીન હોય, જેથી ભાજપના અત્યારે જે કોઈ લોકો મંત્રી સંત્રી તંત્રી છે એનો જન્મ નહોતો થયો તે દી આ જમીન કોની પાસે હતી? કોની પાસે હતી? ઈ લોકો પાસે હતી, જનતા પાસે હતી. આજે હવે ભાજપની સરકાર આવી, હવે એમ કે છે કે જમીન અમારી છે, પડાઈ લઈશું, લઈ લઈશું, પોલીસ મોકલીને આ મોકલીને, એટલે શું આ તમારા બાપનો માલ છે? તમને સરકારમાં બેસાડ્યા છે તો સારા કામ કરો ને, પડાવી લેવાની ક્યાં વાત આવી? ભાજપની સરકાર તો આખા ગુજરાતમાં જે કઈ જમીનો છે એ પડાવી લેવા કેમ માંગે છે? અને એને શું કરવી છે જમીનને? સરકારી કરોડો હેક્ટર જમીન ગૌચર છે એ ભાજપના નેતાએ દબાઈને બેઠા છે. કરોડો હેક્ટર જમીન જે છે ભાજપના નેતાઓ એ તો દબાઈને બેઠા છે, ગૌચરની ગામો ગામ દબાઈને બેઠા છે. તો કેમ એને ખુલ્લું નથી કરાવતા? ગુજરાતનું લગભગ કોઈ ગામ બાકી હશે જેમાં ભાજપના નેતાએ ગૌચરની કે સરકારી પડતર જમીન પર પેશકદમી ન કરી હોય. કોક જ ગામ બાકી હશે. સર, મારો છેલ્લો પ્રશ્ન, સાંસદ મનસુખ વસાવાનું એક નિવેદન અત્યારે આવ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓમાં બે ટીમો છે, એક ટીમ મુદ્દાઓ ઉઠાવે છે ને બીજી ટીમ પાછળથી તોડ કરી આવે છે. તો આ મુદ્દાને સમગ્ર આમ આદમી પાર્ટી પર એમણે આક્ષેપ કર્યા છે, તો કઈ રીતે જોવું છો? શું તમારો જવાબ છે આમ? એમાં મને એમ લાગે છે કે જવાબ દેવા જેવું કઈ છે નહીં, કેમ કે એવું કામ અમે કરતા નથી. એવું બધું કામની આવડત, ફાવટ અને પરમિશન એ ભાજપના નેતાઓ પાસે છે. તો પછી એ શું કામ આવા આરોપો કરી? હવે એની પાસે બીજું કઈ કામ છે નહીં, અને આવતી વખતે કઈક ટિકિટ લગભગ મળશે નહીં, એટલે રઘવાયા થયા છે. જેટલો સમય બચ્યો છે એમાં બધું આવું બધું કરીને ચર્ચામાં રહેવી તો મજા છે. જનતાનો મુદ્દો કેમ નથી ઉઠાવતા? ભાઈ સાંસદ છો, ચાલો. જીઆઈડીસી ના પ્રશ્નો છે ભરૂચમાં, નર્મદામાં, જીઆઈડીસી ના પ્રશ્નો કેમ સંસદમાં નથી ઉઠાવતા? આદિવાસીઓને સિંચાઈનું પાણી નથી મળતું, એ પ્રશ્ન કેમ નથી ઉઠાવતા? આદિવાસીઓને જંગલના જમીનની સનદ નથી મળતી, તો એ પ્રશ્ન કેમ નથી ઉઠાવતા? અનેક આદિવાસી વિસ્તારોમાં પીવાનું પાણી નથી આવતું, એ પ્રશ્ન કેમ નથી મનસુખભાઈ ઉઠાવતા? એ જ ભરૂચ અને નર્મદા વિસ્તારમાં અનેક ગામડાની અંદર શાળામાં શિક્ષકો નથી, ઘટે છે, કેમ એ પ્રશ્ન નથી ઉઠાવતા? નર્મદા જિલ્લાની અંદર જ આપણે જોયું હતું, ભરૂચ નર્મદામાં, કે કોઈ બેનને ડિલિવરી થાય તો પેલી જોડીમાં નાખીને લઈ જાય છે, એ પ્રશ્ન મનસુખભાઈ કેમ નથી ઉઠાવતા? મનસુખભાઈ સાંસદ છે તો ભાઈ અમારી વિનંતી છે, એ તો મોટી ઉંમરના છે એટલે મારે બીજું બોલવું નથી, પણ તો જે કરવાનું છે પ્રશ્ન ઉઠાવો ને. સરકાર તમારી છે, કેમ બેનો દીકરીઓને જોડીમાં નાખીને લઈ જવી પડે દવાખાને? હમણાં અંકલેશ્વરની શું ઘટના બની? આદિવાસી સમાજની એક દીકરીને સુરતની હોસ્પિટલમાં દાખલ કરી, એ દીકરી ગુજરી ગઈ, એના મમ્મી પપ્પા એનું ડેડ બોડી લેવાનું આવ્યા. પછી સુરતની સિવિલ હોસ્પિટલેથી ફોન કર્યો કે તમારા દીકરી ગુજરી ગઈ, કેમ ડેડ બોડી છોડીને જતા રહ્યા? ત્યારે ભાઈ રોતા દીકરીના પપ્પાએ એમ કીધું કે મારી પાસે ડેડ બોડીને સુરતથી અંકલેશ્વર લઈ જવાના પૈસા નથી, એમ્બ્યુલન્સના, અગ્નિ સંસ્કારના પૈસા નથી, એટલે હું છોડીને જતો રહ્યો, લાશ છોડીને. એ આદિવાસી સમાજના વ્યક્તિ હતા, આજથી 15 દિવસ નથી થયા. તો મનસુખભાઈને કે આવું બધું શું તમે કરો છો યાર? તમારી પાસે સત્તા છે, સાંસદ સભ્ય છો, પાછી સત્તાવાળી પાર્ટીના સાંસદ, વિપક્ષના હોય તો સમજ્યા. તો તમે જે કામ કરો ને, આદિવાસી સમાજની દીકરીઓને જોડીને લઈ જવી પડે છે, કોઈ દીકરી દવાખાને ગુજરી જાય તો એના મા બાપ એની લાશ તરછોડી દેવી પડે છે, આટલી હદે દયનીય સ્થિતિ છે, તો એની ઉપર કેમ ચર્ચા નથી કરતા? અને રોજ જાગીને ચૈતર વસાવા આમ ને ચૈતર વસાવા તેમને આમ આદમી, તમને જનતાએ એટલી વખત સાંસદ બનાવ્યા છે તો તમે તમારી પાર્ટીની સરકાર પાસેથી સારા કામ કરાવો, ઈ કેમ નથી કરાવતા? અને રોજ જાગીને અમને ગાળો દેવાની, રોજ છાપું ખોલો દા મનસુખભાઈ કંઈક બોલ્યા હોય, પણ શું કામ પણ આવું બધું કરો છો તમે? તમને કોઈ કહેવા વાળું નથી તમારી સરકારમાં કે આ બધું ક્યાં કરવાની જરૂર છે? 500 પ્રશ્નો પડતર છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બની, એમાં જે ડિસ્પ્લેસમેન્ટ થયું, વિસ્થાપિત થયા જે આદિવાસીઓ, અને હજુ મકાન જમીન નથી મળ્યા, તો કેમ મનસુખભાઈ નથી બોલતા કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિસ્થાપિતોને મકાન આપો, જમીન આપો? નર્મદા ડેમ બન્યો, એના વિસ્થાપિતોને ઘણાને નથી મળ્યું એમનો અધિકાર, મકાન કે જમીન કે જે મળવું છે, તો કેમ મનસુખભાઈ બોલતા નથી? અલગ અલગ અનેક ડેમ બન્યા આદિવાસી વિસ્તારોમાં, એમાં આદિવાસી પરિવારોની જમીનો ગઈ, વિસ્થાપિત થયા, તો એને હક નથી મળ્યો. મનસુખભાઈ રોજ જાગીને આમ આદમી પાર્ટી ને ચૈતર વસાવાની પાછળ પડી ગયા છે. એટલા મોટા વડીલ છે, મોટી ઉંમરના છે, આવું ન કરવું જોઈએ એમણે. અને આદિવાસીઓમાં મુદ્દાની ક્યાં તાણ છે? આદિવાસી સમાજમાં તો એટલી બધી અત્યારે સમસ્યાઓ છે
કે કહેવા બેસો ને તો 1 મહિના સુધી બોલી શકાય એટલા મુદ્દા છે, તો એ કેમ નથી બોલતા? અને રોજ જાગીને આમ આદમી પાર્ટી. પેલું કૃષિ સહાયના પેકેજ તમારે ત્યાં ખેડૂતોને મળી ગયા? ગુજરાત આખામાં સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે 5% ખેડૂતોની સહાય નથી મળી. 10,000 કરોડની વાત હતી. વાત હતી ને, દેવાની નહીં, વાત હતી. વર્ષો પહેલા જવાહરભાઈ એવું કહેતા, ઓલો નંદો આવતો, નંદો એમ કે કેટલા આપું? 5,000 કરોડ, 10,000 કરોડ, બોલ બોલ કેટલા આપું? નંદાની વાત સાંભળી છે ને? સાંભળી છે? મેં નથી સાંભળી. સાંભળી લેજો, યુટ્યુબ ઉપર સર્ચ કરજો નંદો. અને એ વાત કોને કરી હતી? જવાહરભાઈએ. એ નંદાની વાત સાંભળેલા નંદો છે. અહીંયા ખેડૂતોને કેટલા આપવું? 2,000 કરોડ, 4,000 કરોડ, 10,000 કરોડ. જા. વિદ્યાર્થીને કેટલા આપવું? 500 કરોડ, 300 કરોડ, 300 કરોડ. નંદો છે, ક્યાં દેવાના છે? બોલવાનું જ છે ને. 10,000 કરોડની જાહેરાત, એમ જાહેરાત, દેવાના નહીં. ક્યાં દીધા કોઈને? ઉદ્યોગપતિઓની લોન માફ કરવાની હતી, એક ઝાટકે 16 લાખ કરોડ રૂપિયાની લોન માફ થઈ ગઈ. અને આ આંકડો ભાજપના જ નાણામંત્રીએ લોકસભામાં આપ્યો કે ભારત દેશના ભાજપની સાથે મિલીભગત ધરાવતા કેટલાક ઉદ્યોગપતિઓના બેંકની લોનો માફ કરવામાં આવી, એનો આંકડો છે 16 લાખ કરોડ રૂપિયા. તો એમાં તો કઈ આવું બધું ફોર્મ ન ભરાયું કે જાઓ વીસી પાસે જઈને કંપનીએ ફોર્મ ભરવાનું, તમારું કેટલું લેણું માફ કરું. ખેડૂતનું આવે તો ફોર્મ ભરવાનું ઓનલાઈન ને વીસી ગ્રામ સેવક ને આ છે, છેલ્લે કઈ આવતું નથી. એટલે મારું એમ કહેવાનું છે કે દરેક પ્રશ્નનું મૂળ છે ને ભાજપ છે, એટલે મૂળ ઉપર ઘા મારવો પડશે. આ ભાજપ જશે ને તો જ પ્રશ્ન ઘટશે. બાકી રોજ જાગીને આને રજૂઆત કરવાની, અને એ રોજ જાગીને નવા 50 પ્રશ્નો પેદા કરે છે. તમે 10 પ્રશ્નોની રજૂઆત કરી રહ્યો, ત્યાં એને નવા 50 પ્રશ્નો પેદા કરી નાખ્યા હોય, શું કરવાનું? એટલે દરેક સમસ્યા ગુજરાતની છે, એના મૂળમાં આ ભાજપની હલકી માનસિકતા અથવા વર્ષોથી સત્તાનો અહંકાર, ઘમંડ આવી ગયો છે કે હવે એને કઈ કરવું જ નથી. એ કોઈને માણસ આમ ધરાઈ જાય, ભેંસ હોય ને ભેંસ, એ બહુ ખાઈ લે ધરાઈ જાય ને પછી ઓગઠ કાઢે. ઓગઠ ખબર છે? દેશી શબ્દ ઓગાહ. કોક ઓગાહ બોલે, કોક ઓગઠ બોલે. ઓગઠ કાઢે. ગમે એવું સારું ખાવાનું નાખો ને તો એને વેડફી નાખે, બગાડી નાખે, એને ઓગઠ કાઢી કહેવાય. આ ભાજપને 30 વર્ષ સુધી પબ્લિકે મત આપ્યા ને હવે મતની ઓગઠ કાઢે છે. હવે એને આપણા મતની આપણી જરૂર નથી, છતાંય પબ્લિક દે છે એટલે તો ઓગઠ કાઢે છે. બગાડ કરે ને, વેડફાટ કરે. ધરાયેલા માણસને ખાવા નાપો શું કરે? વેડફાઈ જાય. એટલે હવે આ સત્તાનો વેડફાટ ચાલુ થયો. સત્તાનો સદુપયોગ થવો જોઈએ. હવે આ લોકો તો એટલું બધું પૈસા ખાઈ ગયા છે ને એટલું બધું કમાઈ ગયા છે કે હવે એને કઈ પડી નથી, એટલે છતાંય સરકાર આવે છે. સત્તાનો દુરુપયોગ, સત્તાનો વેડફાટ વગેરે થઈ રહ્યું છે. ચોક્કસથી ખૂબ ખૂબ આભાર. આ હતા વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે અલગ અલગ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરી છે અને તેમણે કહ્યું છે 2027માં જો આ બધી સમસ્યાનું નિરાકરણ લાવવું હોય તો આમાં જનતાએ વિચારવાની જરૂરિયાત છે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ને આ પહેલા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ થવાની છે, જે સેમીફાઇનલ ગુજરાતની મનાઈ રહી છે, ત્યાં જનતા શું મૂળ બનાવે છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહી